विद्यार्थी मित्रों, आज આપણે अलंकार परिचय भणीशुं। હવે अलंकार परिचयમાં આપણે 3 अलंकारो ભણી ગયા છે। આજે છેલ્લો ચોથો અને છેલ્લો अलंकार अतिशयोक्ति अलंकार भणीशुं। તમને अलंकाરની વ્યાખ્યા, એ કયા ધાતુ પરથી બનેલ શબ્દ, આ બધું જ મેં આગળના વિડીયોમાં ભણાવી દીધેલું છે। એટલે હવે આજે આપણે अतिशयोक्ति अलंकार भणीए। तो दरेकનું ધ્યાન પુસ્તકમાં પહેલાં એનું લક્ષણ જુઓ। વિવક્ષા या विशेषस्य लोकसीमा अतिवर्तिनी असाव अतिशयोक्ति स्यात् अलंकारोत्तमा यथा। फरी एक वखत सांभळो। विवक्षा या विशेषस्य लोकसीमा अतिवर्तिनी असाव अतिशयोक्ति स्यात् अलंकारोत्तमा यथा। अर्थात ज्यां लोक मर्यादानुं अतिक्रमण करीने वर्णन करवामां आवे छे, एटले के अलौकिक के असामान्य वर्णन करवामां आवे छे, त्यां अतिशयोक्ति अलंकार थाय छे। अने आ एक उत्तम प्रकारनो अलंकार छे। फरी एक वखत सांभळो। ज्यां लोक मर्यादानुं अतिक्रमण करीने वर्णन करवामां आवे छे, एटले के अलौकिक के असामान्य वर्णन करवामां आवे छे, त्यां अतिशयोक्ति अलंकार थाय छे। हवे एनुं एक उदाहरण जोईए। उदेति पूर्वं कुसुमं ततः फलं घनोदयः प्राक् तदनन्तरं पयः। निमित्त नैमित्तिकयोः अयं क्रमः तव प्रसादस्य पुरस्तु संपदः। उदेति पूर्वं कुसुमं એટલે કે પહેલાં ફૂલ ઉગે છે અને તતઃ ફલમ અને પછી ફળ આવે છે। પહેલાં ફૂલ પછી ફળ। ઘનોદય પ્રાક તદ અનંતરમ પય પહેલાં વાદળ આવે છે અને પછી વર્ષા રૂપે જળ આવે છે। નિમિત્ત નૈમિત્તિકયો અયમ ક્રમઃ એટલે કે નિમિત્ત એટલે કારણ, નૈમિત્તિક એટલે કાર્ય, એટલે કે કારણ કાર્યનું, કારણ જન્મે પછી કાર્ય, તો નિમિત્ત એટલે કારણ, નૈમિત્તિક એટલે નિમિત્ત એટલે કારણ, નૈમિત્તિક એટલે કાર્ય। તો કારણ અને કાર્યનો આ ક્રમ હોય છે। પહેલાં વરસાદ આવે ને પછી વાદળા બંધાય એવું નથી, પહેલાં વાદળા બંધાય પછી જ વરસાદ। તો આ કારણ કાર્યનો ક્રમ હોય છે। એટલે કે પહેલાં નિમિત્ત એટલે કે કારણ, પહેલાં નિમિત્ત અર્થાત કારણ પ્રગટે અને પછી નૈમિત્તિક એટલે કે કાર્ય જન્મે છે। પહેલાં કારણ પછી કાર્ય। પણ અહીંયા છેલ્લી લીટીમાં એવું કીધું છે કે તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદઃ, પરંતુ હે રાજન, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ સંપત્તિ આવી જાય છે। પહેલાં રાજાને કૃપા થાય અને પછી રાજા સંપત્તિ આપે। પણ આજે કારણ કાર્યનો જે ક્રમ છે, કારણ કાર્યનો જે ક્રમ છે, તેના કરતાં અહીંયા શું કીધું છે કે હે રાજન, તમારા કૃપા પ્રસાદની પહેલાં જ સંપત્તિ આવી જાય છે। આપણે જે લક્ષણમાં જોયું કે લોક મર્યાદાનું અતિક્રમણ કરીને એટલે કે અલૌકિક કે અસામાન્ય વર્ણન। હવે રાજાને કૃપા થાય અને પછી સંપત્તિ આવે એ બરાબર છે, કારણ કાર્ય પ્રમાણે। પહેલાં ફૂલ ઉગે અને પછી ફળ, એ કારણ કાર્ય। પણ અહીંયા છેલ્લી લીટીમાં એવું કીધું કે જે તમારી કૃપા પહેલાં, તમારી કૃપા પહેલાં અથવા તો કૃપા રૂપી પ્રસાદની પહેલાં સંપત્તિ આવી જાય છે। તો આ એક અલૌકિક વાત છે અથવા તો અસામાન્ય ઘટના છે। એટલે અહીં કયો અલંકાર થયો? અતિશયોક્તિ। અતિશયોક્તિ। જો અહીં
કારણ પછી કાર્યનું અસ્તિત્વ પ્રગટે છે એવી લોક મર્યાદાને સૂચવવા માટે આપણે જે અત્યારે શ્લોક જોયો ને, હે ઉદેતિ પૂર્વમ કુસુમમ તતઃ ફલમ, તો આ શ્લોકમાં એવું કીધું છે કે કારણ પછી કાર્યનું અસ્તિત્વ પ્રગટે છે એવી લોક મર્યાદાને સૂચવવા માટે શ્લોકની પહેલા બે ચરણમાં ફૂલ એ નિમિત્ત એટલે કારણ અને પછી નૈમિત્તિક એટલે કાર્ય એ ફળ. નિમિત્ત તરીકે ફૂલ જ અને નૈમિત્તિક તરીકે કાર્ય એટલે ફળ જ. ત્યાર પછી બીજી પંક્તિમાં કે નિમિત્ત તરીકે પહેલાં વાદળા બંધાય છે અને નૈમિત્તિક એટલે કાર્ય તરીકે પછી વર્ષાનું જળ આવવાની વાત કહે છે. પરંતુ એ પછી જે અંતિમ ચરણમાં પ્રભુની એક રાજાની પ્રભુની અથવા રાજાની કૃપા પહેલાં જ સંપત્તિ આવી જાય છે. પહેલાં પ્રભુની અથવા રાજાની કૃપા ઉતરે અને પછી સંપત્તિ પ્રાપ્ત થાય તો એ નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્યનો જે ક્રમ છે એ જળવાય. પણ અહીંયા શું કીધું કે હે પ્રભુ, તમારી કૃપા પહેલાં જ સંપત્તિ આવી જાય છે એવી વાત અહીંયા અંતિમ ચરણમાં કરી છે. તો આ વાતમાં લોક મર્યાદાનું અતિક્રમણ થયું છે, કેમ કે આ વાતમાં સંપત્તિરૂપ કાર્ય પહેલાં છે અને તે પછી કૃપારૂપ કારણને કહેવામાં આવ્યું છે. આમ અહીં એક અસામાન્ય વાત કરવામાં આવી છે. માટે આ શ્લોકમાં અતિશયોક્તિ અલંકાર છે એમ કહી શકાય. હવે કોઈ વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ સૂચવવાનો એક ઉપાય એ છે કે તેને સામાન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં જુદી જ બતાવી. આ માટે પહેલાં તો બધી વ્યક્તિ કે વસ્તુના સંદર્ભે રહેલી કોઈ એક ચોક્કસ લોક મર્યાદાને કહેવાની હોય છે. તે પછી જે તે વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ બતાવવાનું હોય છે તેમાં બધે જોવા મળતી આ લોક મર્યાદા અહીં નથી એવું બતાવવાનો ઉપક્રમ કરવાનો હોય છે. આ ઉપરાંત ઉપમેય ઉપમાન વચ્ચે સમાનતાનો અતિરેક બતાવાય. ઉપમેયને બદલે ઉપમાનનું વર્ણન કરવામાં આવે અને સંબંધ વગરના પદાર્થો વચ્ચે સંબંધ દર્શાવવામાં આવે તો પણ ત્યાં લોક મર્યાદાનું ઉલ્લંઘન થઈ જતું હોય જ. માટે ત્યાં પણ અતિશયોક્તિ અલંકાર થતો હોય છે. સમજાયું? તો આ રીતે અહીં અતિશયોક્તિ અલંકાર પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે આગળનું ભણીશું.